ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1ની વાત કરતા હતા. વૃદ્ધિ અને પ્રજનન વિશે જોયું હતું આપણે, બરાબર. આજે નવી સજીવની લાક્ષણિકતા વિશે જોવાનું છે, જેનું નામ છે ચયાપચય, મેટાબોલિઝમ. શું કહેવાય? મેટાબોલિઝમ અંગ્રેજીમાં. તો ચયાપચય જે છે, પ્રશ્ન કઈ રીતે પૂછાય હવે તો આપણે જાણી જ છીએ કે ભાઈ પ્રશ્ન આવી રીતે પૂછાય કે સજીવના લક્ષણ તરીકે ચયાપચય વર્ણવો અથવા તો સમજાવો ચયાપચય. આ બે રીતે પ્રશ્ન જે છે એ સામાન્ય રીતે પૂછાઈ શકે. 2 માર્કનો પ્રશ્ન છે, બહુ વધારે મોટો પ્રશ્ન નથી, બરાબર. એટલે આપણે લખી નાખીએ 2 માર્ક. ચયાપચય જે છે દરેક સજીવની લાક્ષણિકતા છે. દરેક જીવન સજીવ જે છે એ ચયાપચય કરે છે. દરેક સજીવની લાક્ષણિકતા છે. ઇન શોર્ટમાં દરેક સજીવ આ ક્રિયા દર્શાવે છે. દરેક સજીવ આ ક્રિયા દર્શાવે છે. બધામાં જોવા મળશે. ચયાપચય જનરલી આપણે વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર નથી, પણ આ કોન્સેપ્ટ આપણે એક સમજવો પડે. જો આ સમજશું ને તો આગળ વાંધો નહીં આવે. તો ચયાપચય જે છે, એક્સ્ટ્રા પોઈન્ટમાં અહીંયા લખું છું, ચયાપચય આ 2 પ્રક્રિયાનો સમન્વય છે, ચય અને અપચય. ચય પ્રક્રિયા હોય ને, ચય પ્રક્રિયા એને સર્જનાત્મક પ્રક્રિયા કહેવાય. એ દરમિયાન સર્જન થાય. એટલે ચય પ્રક્રિયાને સર્જનાત્મક પ્રક્રિયાઓ કહેવાય અને અપચયની પ્રક્રિયાઓને વિઘટનાત્મક પ્રક્રિયાઓ કહેવાય. કોઈ પણ સર્જનાત્મક પ્રક્રિયા હોય ને એ દરમિયાન આપણા શરીરની અંદર આ 2 પ્રક્રિયાઓ થાય. સર્જનાત્મક પ્રક્રિયા વખતે શરીરની અંદર કંઈક સર્જન થાય, કંઈક નિર્માણ થાય, બરાબર. સર્જન અથવા તો નિર્માણ થાય છે. વિચારો, શું તમને ક્યારેય ઘા વાગ્યો છે હાથ ઉપર? બરાબર. હા, ઘા ઘણા પ્રકારના હોય. અમુક ઘામાં રૂજ આવી જાય, અમુકમાં ન આવે, જવા દે, એ બધું હવે અલગ વાત છે. ઘા વાગે આપણને, ઉદાહરણ તરીકે હાથ ઉપર ઘા વાગે છે, તો થોડા સમય બાદ આ ઘા રૂંઝાઈ જાય છે, નવી ચામડી બની જાય, નવી સ્કિન બની જાય, સરસ મજાની. તો અહીંયા કંઈક નિર્માણ થયું. ઓલરેડી પહેલાં હતું, તૂટી ગયું, નિર્માણ થયું. તો એ પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહેવાય. એટલે એને કહેવાય નિર્માણાત્મક અથવા તો સર્જનાત્મક પ્રક્રિયાઓ. આપણી વૃદ્ધિ થાય છે, નાના હોય ધીમે 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 મોટા થઈ. માથાના વાળ આપણે કપાવી દઈએ તોય વધે છે, હાથના નખ કાપી નાખી તો પણ વધે છે. એટલે સર્જન થાય છે, નિર્માણ થાય છે. તો એ બધી પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ચય પ્રક્રિયા. ચય પ્રક્રિયા હંમેશા સર્જનાત્મક હોય. એટલે તમે એક વસ્તુ વિચારો, તમારે કંઈક બનાવવું હોય ને તો એમાં કંઈક રોકાણ કરવું પડે. એટલે અહીંયા આપણે એવું વાપરશું કે સર્જનાત્મક એટલે કે ચય પ્રક્રિયા જે છે એમાં આપણે ઉર્જા આપવી પડે. એટલે ચય પ્રક્રિયા માટે ઉર્જા આપવી પડે. એટલે ચય પ્રક્રિયા ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે, કે જે પ્રક્રિયા દરમિયાન તમારે ઉર્જા જે છે ને એ આપવી પડે. એમ એનાથી ઊંધી અપચયની પ્રક્રિયા, જે આપણે કીધું વિઘટનાત્મક છે, એટલે કે તોડવાનું કામ કરે છે. સરસ મજાનું કંઈક બનાવ્યું હોય, આપણે ઘણી બધી મહેનત કરેલી હોય, 3 વર્ષ લગી મહેનત કરીને કંઈક આપણે બનાવી અને કોઈક 2 જ મિનિટમાં એને તોડી નાખે, કેવું દુઃખ થાય. બસ એવું જ કામ અહીંયા થાય. વિઘટનાત્મક પ્રક્રિયા જે છે
એ વિઘટનાત્મક પ્રક્રિયા જે છે એમાં શું થાય? તૂટવાની ક્રિયા થાય. એટલે આમાં અણુઓ તૂટે છે. જનરલી શું હોય કે કોઈ પણ ઘટકોનું નિર્માણ થાય ચય પ્રક્રિયા દરમિયાન. થોડુંક કેમેસ્ટ્રી છે ને એને અહીંયા લોજિકમાં લગાવે તો આપણે એમ કહીએ કે ઘટકો જોડાઈને બને એકબીજા સાથે, બરાબર? એકલા ઘટકનું કોઈ અસ્તિત્વ હોય નહીં. તો શું થાય કે ભાઈ બે ઘટકો જ્યારે જોડાણા હોય ને તો એ બંનેએ થોડી થોડી ઉર્જા આપી હોય. હવે જ્યારે આ બે ઘટકો છૂટા પડે ત્યારે આ છૂટા પડેલા ઘટકની સાથે ઉર્જાના ઘટકો પણ છૂટા પડે છે. તમે વિચારો કે બે સારા એવા મિત્રો છે અથવા સારી બે બેનપણીઓ છે. તમે બે ભેગા મળો છો પહેલી વખત સ્કૂલમાં, બરાબર? બે મિત્રો ભેગા મળે છે કે બે બેનપણીઓ ભેગા મળે છે. તો શું થાય? તમારા બે વચ્ચે એક બોન્ડ બન્યો. તમને એકબીજાની કંપની ગમે છે, તમને મજા આવે છે કે ના ભાઈ બરાબર છે, આ આપણો ભાઈબંધ, ખાસ ભાઈબંધ અથવા આપણી બેનપણી, બરાબર? તો એ વખતે શું થાય? તમે થોડુંક રોકાણ કરો છો. જનરલી શું હોય કે ભાઈ આપણે સાથે બેસીને નાસ્તો કરતા હોય, સાથે વાતો કરતા હોય, ગોળા ગપ્પા મારતા હોય સાથે બેઠા બેઠા, બરાબર? તો તમે ઉર્જા આપી એટલે ધીસ ઇઝ ચય પ્રોસેસ. કંઈક નિર્માણ, મિત્રો બનાવ્યા, ચય પ્રક્રિયા છે. હવે ન કરે નારાયણ, તમારી આ મિત્રતા, તમારો આ સંબંધ તૂટી જાય તો શું થાય? બાજવાનું થાય કે તું આવો હતો, તું આવી હતી, તું આટલો ખરાબ હતો, તું આટલી ખરાબ હતી. તો શું થયું કે માણસમાંથી આ ગુસ્સો બહાર આવે છે. એટલે એને સમજવાની ઉર્જા. મેં તમને કીધું ને, બાયોલોજી ઇઝ અ લિવિંગ સાયન્સ. તમારા જીવન સાથે કમ્પેર કરાવો તો તમને બાયોલોજી આવડી જાય, બરાબર? એવો કે અઘરો સબ્જેક્ટ નથી. અઘરો હોય તો હું અહીંયા ભણાવતો ન હોય. તો કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા જ્યારે તમારા બે મિત્રો કે બે બેનપણીઓ વચ્ચેની મિત્રતા તૂટે છે ત્યારે બંને ગુસ્સો કરે છે. એ ગુસ્સો સમજો ઉર્જા. એટલે કે જ્યારે તૂટવાની ક્રિયા થાય તો તૂટવાની ક્રિયા દરમિયાન ઉર્જા જે છે એ મુક્ત થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વિઘટનાત્મક પ્રક્રિયા અથવા તો અપચયની પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે અથવા ઉર્જા છૂટી પડે છે. તો એને કહેવામાં આવે ઉર્જા ત્યાગી પ્રક્રિયા. શું કહેવાય? ઉર્જા ત્યાગી પ્રક્રિયા. કે જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા તમને મળે છે. ખરા ને? ગુસ્સો સામેવાળા ટૂંકમાં એવી રીતે. નેક્સ્ટ આ વસ્તુ યાદ રાખવાની છે ખાસ કે જ્યારે ચય પ્રક્રિયાઓ વધુ હોય અને અપચય પ્રક્રિયાઓ ઓછી હોય ત્યારે શું થાય? અને અપચય પ્રક્રિયાઓ વધારે હોય અને ચય પ્રક્રિયા ઓછી હોય ત્યારે શું થાય? તો જ્યારે ચય પ્રક્રિયાઓ વધારે હોય એ સમયે વૃદ્ધિ થાય અને અપચય વધારે હોય તો જીર્ણતા આવે, વૃદ્ધત્વ આવે, શરીરમાં ઘસારો અનુભવાય. તમે જુઓ, નાના બાળકો હોય ને, આપણે તમારા બધાની ઉંમરની વાત કરીએ, અમે તો ગઈઢા થઈ ગયા હવે, તો તમારા બધાને જનરલી રોગો થવાની સંભાવના ઓછી હોય. અને તમે જોજો તમારી વૃદ્ધિ જે રહી ને, તમારી હાઇટ તરત વધી જાય, વજન વધી જાય, બરાબર? તો એનું કારણ શું છે? કારણ કે તમારા શરીરની અંદર અત્યારે ચય પ્રક્રિયાઓ ચાલતી હોય, સર્જન થતું હોય. પણ તમે ઓલા 60-70 વર્ષ વટાવી ચૂકેલા હોય, બરાબર, અને હવે ભગવાનથી 4-5 વર્ષ જ નાના હોય, હા, એવા લોકોને તમે વિચારો તો એમનામાં વૃદ્ધિ આટલી ઝડપથી નહીં થાય. કેમ? કારણ કે એમના શરીરની અંદર ચય પ્રક્રિયાઓ ઘટી ગઈ છે અને અપચય વધી ગઈ છે. એટલે હવે વૃદ્ધત્વ તરફ એ બધા પહોંચી ગયા છે, ઘસારો થાય છે. ગમે ત્યારે ભગવાનનો લેટર આવી શકે છે કે લેટ્સ ગો, કમ હિયર, બરાબર? તો આ ચય અને અપચયની પ્રક્રિયાની સામાન્ય માહિતી ખાસ આ જે છે ટેક્સ્ટબુકમાં નથી આપેલું. વ્યવસ્થિત લખજો, કામ આવે એવી રીતે લખજો, બરાબર? ઓકે, ચાલો. દરેક સજીવની વાત કરીએ તો એ અમુક રસાયણના બનેલા હોય. દરેક સજીવ એ ચોક્કસ રસાયણના બનેલા હોય છે. આપણા શરીરની જ વાત કરીએ તો આપણા શરીરની અંદર કેટલા રસાયણો હોય? ઘણા બધા રસાયણો હોય. ફોર એક્ઝામ્પલ, પ્રોટીન, કાર્બોદિત એટલે કે શર્કરા, લિપિડ એટલે ચરબી,
ન્યુક્લિક એસિડ હોય, ઉત્સેચક. તો આવા ઘણા બધા રસાયણો જે છે આપણા શરીરમાં હોય અને આ બધા રસાયણો ભેગા થવાથી આપણું શરીર બનેલું હોય છે અને આ બધા રસાયણો ભેગા થઈને પેલા કોષ બનાવે ને કોષો ભેગા થઈને આપણું આખું શરીર બનાવે. તો કહેવાનો અર્થ એવો થાય કે દરેક સજીવ એ ચોક્કસ રસાયણના બનેલા હોય છે. આ રસાયણો જે છે એ સજીવની લાક્ષણિકતા છે કે ભાઈ વ્યક્તિ સજીવ છે. બરાબર. બીજું કે આ રસાયણ જે છે એની અવસ્થાઓમાં કે રસાયણ જે છે એના પ્રકારમાં ફેરફાર થાય. રસાયણોની અવસ્થામાં ફેરફાર થાય છે. સ્ટેજ કન્ડિશન બધાની બદલાતી હોય છે. બરાબર. બીજું કે ખાસ કરીને આ બધું જે છે એને પરાવર્તી અથવા પરિવર્તનીય પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અવસ્થામાં ફેરફાર થાય તો એને પરિવર્તનીય પ્રક્રિયાઓ અથવા તો ચયાપચયિક પ્રક્રિયાઓ કહે છે. તમને કદાચ આવી વ્યાખ્યા પૂછાય 1 માર્કમાં કે ચયાપચયિક પ્રક્રિયાઓ અથવા તો પરિવર્તનીય પ્રક્રિયાઓ સમજાવું તો શું લખવાનું? તો માનવ શરીરની અંદર ઘણા બધા રસાયણો અથવા કોઈ પણ સજીવ શરીરની અંદર ઘણા બધા રસાયણો આવેલા હોય છે. આ રસાયણોની અવસ્થામાં ફેરફાર થાય. અવસ્થામાં ફેરફાર થાયનો અર્થ એવો થાય કે નાના અણુઓ ભેગા થઈને મોટા અણુ બનાવે. જો એક સામાન્ય બંધારણ આપણે સમજાવી કે જ્યારે નાના અણુઓ ભેગા થઈને મોટા અણુઓ બનાવે એટલે નાના અણુમાંથી મોટા અણુ બન્યા તો આ ચય પ્રક્રિયા છે. જો પરિવર્તન આવ્યું, નાના અણુમાંથી મોટા અણુ બની ગયા. બરાબર. હવે કદાચ એવું થાય આની કરતાં ઊંધી પ્રોસેસ થાય કે મોટા અણુઓ છૂટા પડતા જાય અને નાના અણુઓ બનાવે તો આને અપચય પ્રક્રિયા કહેવાય. તો આવા પરિવર્તનો જે છે મોટા ભાગે દરેક સજીવની અંદર થતા હોય છે. બીજું કે હમણાં પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી કે પૃથ્વી ઉપર એક કોષી સજીવો અને બહુકોષી સજીવો આવેલા હોય છે. જે સજીવનું શરીર માત્ર એક કોષનું બનેલું હોય, એક કોષી સજીવ. જે સજીવનું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય, બહુકોષી સજીવો. તો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ શરીરની અંદર ઘણી બધી ચયાપચય ક્રિયાઓ ચાલતી હોય છે. ઘણી બધી ચયાપચયિક ક્રિયાઓ ચાલે છે બંનેમાં. હા, ચયાપચય ક્રિયાઓ આપણને દેખાતી નથી એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ ચયાપચયની ક્રિયા જે છે એ નથી થતી, પણ ખરેખર અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. બીજું કે માત્ર એવું નથી કે મોટા સજીવો જ આ બધી ક્રિયા દર્શાવે છે. બેક્ટેરિયા કે જેને ગુજરાતીમાં જીવાણુ કહેવામાં આવે, ફૂગ, લીલ, અન્ય વનસ્પતિઓ પણ ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. આ બધા શું કરશે? ચયાપચયની પ્રક્રિયા જે છે દર્શાવવાનું કામ કરશે. ઇન શોર્ટમાં ચયાપચયની પ્રક્રિયા એ બધી પ્રક્રિયાઓનો સરવાળો છે. આ એક MCQમાં ઘણી વખત પૂછાઈ જાય છે. બરાબર. કે ચયાપચય શું છે? ચયાપચય બધી જ પ્રક્રિયાનો સરવાળો છે. આ એક MCQ બહુ પૂછાતો હતો, હું લખું છું, બહુ IMP એવો MCQ હતો. વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે. રિઝલ્ટ, ફળશ્રુતિ એટલે વૃદ્ધિ એ ચયાપચયની
ફળશ્રુતિ છે, રિઝલ્ટ એમ, ફળશ્રુતિ એટલે ફાઇનલ રિઝલ્ટ, બરાબર. એનું કારણ શું છે? આ છે 2 પોઈન્ટ. ઓકે, હવે ખાસ કરીને જે અહીંયા પહેલો મુદ્દો લખેલો, દરેક સજીવની લાક્ષણિકતા વૃદ્ધિ છે, ચયાપચય છે, તો આના આધારે આપણે એમ કહી શકાય કે નિર્જીવ ઘટકો ચયાપચય દર્શાવતા નથી. ઓકે, આગળ વાત કરીએ. ઇન વિટ્રો શબ્દથી પરિચિત છીએ આપણે બધા, બરાબર છે. ઇન વિટ્રો, ગઈકાલે કદાચ આના વિશે આપણે માહિતી આપેલી હતી. વિટ્રો લેટિન વર્ડ છે કે જેનું અંગ્રેજીમાં અર્થ થાય ઇન અ ગ્લાસ, એટલે કે કાચના માધ્યમમાં, અથવા તો કૃત્રિમ માધ્યમમાં. કાચના માધ્યમમાં અથવા કૃત્રિમ માધ્યમમાં આપણે કોઈ પ્રક્રિયા કરાવી છે. એક ટેસ્ટ ટ્યુબ લઈ છે, કસનળી નામ સાંભળ્યું છે ને, આપણે અહીંયા ટેસ્ટ ટ્યુબ કહેશું, બરાબર. જો કે બધાએ નામ સાંભળેલું જ હશે. આવી ટેસ્ટ ટ્યુબ આવે, કાચની હોય, ભૂંગળી જેવી હોય, બરાબર. તમે પ્રેક્ટિકલમાં જોશો પણ. इसको हम बोलेंगे टेस्ट ट्यूब. ચાલો, ટેસ્ટ ટ્યુબ થઈ ગયું, આ દોરાઈ ગયું ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબની અંદર તમે કૃત્રિમ રીતે પ્રક્રિયા કરો છો, એટલે કે ઇન વિટ્રો પ્રોસેસમાં પ્રક્રિયા દર્શાવો છો. એની અંદર જે પ્રક્રિયા થાય છે, એટલે કોષોની સંખ્યા જે છે એમાં વધારો થાય છે, આવી રીતે, લાઈક ધીસ. આ છે કોષો. જો શું આપણે વાત કરી, કોષોની સંખ્યા વધે છે. કોષોની સંખ્યા ક્યારે વધે? યાદ કરો કાલની વૃદ્ધિ, બરાબર, કે જ્યારે વૃદ્ધિ થાય ત્યારે કોષ વિભાજન દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે, બરાબર. વૃદ્ધિ થાય તો એ કોની સાથે સંલગ્ન છે? ચયાપચયની ચય ક્રિયાઓ સાથે. તો કહેવાનો અર્થ એવો થાય કે ઇન વિટ્રોમાં જ્યારે તમે કોષોની સંખ્યામાં વધારો કરો છો તો એ ચયાપચય દર્શાવે છે. હવે તમને પ્રશ્ન થશે કે માધ્યમ તો કૃત્રિમ છે. યસ, સાચા છો તમે, માધ્યમ કૃત્રિમ છે, પણ એની અંદરના કોષો કેવા છે? જીવંત છે, બરાબર. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે આ કેસ માટે, માધ્યમ કૃત્રિમ છે એટલે નિર્જીવ કહેવાય, પણ કોષોની જે વાત કરીએ છીએ છોકરાઓ, એ કેવા છે? જીવંત છે. મીન્સ આપણે એને શું કહેશું? સજીવ કહેશું, લિવિંગ ઓર્ગેનિઝમ્સ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. એટલે આમ કહેવા જઈએ તો ભલે આખી પ્રક્રિયા જીવંત નથી, પણ જીવંત પ્રક્રિયા જેવી છે. જીવંત ક્રિયા નથી, પણ જીવંત ક્રિયા જેવી છે. 2 પોઈન્ટ સરસ મજાના લખ્યા છે લાલ કલરથી, એટલે આવું દેખાય આવે ટૂંકમાં. લાસ્ટમાં સાથે સાથે કોષીય આયોજન, એટલે કે કોષો ભેગા મળીને સજીવ દેહ બનાવે, એ પણ સજીવનું એક લક્ષણ છે. બહુ ઓછું આપ્યું છે, બરાબર છે. કોષીય આયોજન, અહીંયા હું નાનો એવો પોઈન્ટ લખી નાખું છું. કોષીય આયોજન. કોષીય આયોજન શું છે છોકરાઓ? એ આપણે એક સિક્વન્સમાં ભણીએ, મસ્ત મજાનું. કોષો, આ નામથી પરિચિત છો તમે. કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગતંત્ર બનાવે, અને અંગતંત્ર ભેગા થઈને આખું શરીર બનાવે. ઇન શોર્ટમાં આને કહેવામાં આવે કોષીય આયોજન. નાના નાના ઘણા બધા કોષો ભેગા થશે, સરસ મજાની પેશી બનાવશે. પેશી કોઈ અંગ બનાવે. ઉદાહરણ તરીકે અંગ આપણે વિચારી લઈએ, જઠર, બરાબર છે. જઠર જે છે એ ભેગા થઈને, જઠર જેવા અંગો ભેગા થઈને એક તંત્ર બનાવશે, જેને આપણે નામ આપશું પાચન તંત્ર, અને આપણું આખું શરીર બનાવશે. તો કોષીય આયોજન કોષોનું આયોજન છે. આજે આપણે અંદર દોર્યું છે એ દૈહિક આયોજન છે. બરાબર.
આવી રીતે આખું સજીવ શરીર બને. ક્લિયર? ઓકે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે આપણે મોટાભાગે 3-4 લક્ષણો જે છે એ સજીવના જોયા છે. આગળની વાત કરીએ. આગળનું લક્ષણ જે છે વિશિષ્ટ લક્ષણ છે. થોડું ઘણું ધ્યાન આપજો, કેમ કે સમજણ શક્તિ જે છે એ માગી લેશે. થોડું કોન્સન્ટ્રેશન એ રાખજો. બરાબર? ઓકે. તો એની વાત કરીએ. પર્યાવરણ પ્રત્યેની સભાનતા એવો આપણે પોઈન્ટ જે છે એની અંદર જોવાનો છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતાનો મુદ્દો. ચાલો પેજ નંબર 2. તો મુદ્દો છે આગળનો, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ અથવા તો પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા. 2 પોઈન્ટ 2 મુદ્દા એક જ છે. પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ અને પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિક્રિયા. અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા. ચાલો, પર્યાવરણ શબ્દ સાંભળેલા જ છો આપણે, બરાબર? બધાએ સાંભળેલો હશે. પર્યાવરણનો અર્થ એવો થાય આપણી આસપાસનું બધું. આ શબ્દ એકને જ આપણે અહીંયાથી ઉઠાંતરી કરી લઈએ. ચાલો ઉપાડી લઈએ. તો આ શબ્દ શું હતો? પર્યાવરણ. તો પર્યાવરણ જે છે એ આવી રીતે લખાય, પરી પ્લસ આવરણ. એટલે આપણા ફરતેની બાજુએ જે કંઈ આવેલું આવરણ છે, હવા છે, પાણી છે, વાતાવરણ છે, જમીન છે, એ બધું પર્યાવરણમાં આવે છે. બરાબર છે? તો પર્યાવરણ જે છે, કોઈ પણ સજીવ એ ચોક્કસ પર્યાવરણમાંથી આવે છે. ઉદાહરણ તરીકે તમે ઊંટ વિચારો તો ઊંટ રણ પ્રદેશમાંથી આવે છે, તો એનું પર્યાવરણ અલગ છે. માછલી વિચારો, નદીઓમાં હોય, તળાવમાં હોય કે દરિયામાં હોય, તો એ પાણીવાળા વિસ્તારોમાંથી આવે છે. તો કહેવાનો અર્થ એવો થાય, દરેક સજીવ કોઈ ચોક્કસ પર્યાવરણમાં રહે છે. સિંહ કંઈ આવી રીતે રોડ ઉપર ના રખડે કે ચાલો હું સિંહ છું, જંગલનો રાજા, એ જંગલમાં જ સારો લાગે. બરાબર? તો દરેક સજીવ પાસે પોતાનું સ્વતંત્ર ચોક્કસ પર્યાવરણ છે. આ પર્યાવરણમાં રહેવા માટે, પર્યાવરણમાં ટકવા માટે સજીવો શું કરે છે? પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ દર્શાવે છે અને એ પર્યાવરણ સામે એની પ્રતિક્રિયાઓ આપે છે.
એક એક્ઝામ્પલ દ્વારા સમજાવી. આપણી જ વાત કરીએ. ઉનાળાની ઋતુ ચાલે છે. ચલો, ટેમ્પરેચર તાપમાન જે છે બહારનું એટલે કે પર્યાવરણનું તાપમાન વિચારી લો કે ભાઈ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું, 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો શું થશે? બહારના પર્યાવરણમાં તાપમાનમાં વધારો થયો, ટેમ્પરેચર વધી ગયું, આપણને લાગશે ગરમી. બરાબર? જેવી આપણને ગરમી લાગશે એટલે આપણે શું કરશું? પંખો ચાલુ કરશું, ઘરમાં એસી હોય તો એસી ચાલુ કરશું. બરાબર? તો કહેવાનો અર્થ શું થાય કે જેવા પર્યાવરણમાં ફેરફાર આવ્યો એટલે એને કહેવાય ઉત્તેજના. એની સામે આપણે શું દેખાડ્યું? પ્રતિક્રિયા દેખાડી. દરેક સજીવ આ બધી ક્રિયાઓ દર્શાવે છે. બરાબર? તો હવે એના વિશે આપણે વાત કરી કે ભાઈ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાઓ શું કહેવા માગે છે. તો દરેક સજીવનું એક લક્ષણ છે. પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ. બીજા નંબર ઉપર તાંત્રિક અને જટિલ લક્ષણ છે. તાંત્રિક ઓલા બાવાની વાત નહીં કે ભાઈ 24 કલાકમાં તમે માગો એ મળી જાય ગેરંટી, એ એવા નહીં, એ તો બધા ખોટા હોય, કંઈ ન મળે 24 કલાકમાં. તાંત્રિકનો અર્થ અહીંયા આપણે એવો લેવાનો છે કે મગજ, ચેતાતંત્ર સાથે આ બધી ક્રિયાઓ સંકળાયેલી હોય. બરાબર? તાંત્રિકનો અર્થ શું લેશું આપણે? ચેતાતંત્ર સાથે સંકળાયેલી ક્રિયાઓ. જટિલ એટલે થોડી ઘણી અઘરી પ્રક્રિયાઓ, વિચારવા ઉપર આપણને મજબૂર કરી દે એવી પ્રક્રિયાઓ. ઇન શોર્ટમાં મગજ ઉપર જ કામ થશે. થોડીક એવી અઘરી પ્રક્રિયા છે એટલે સમજવા માટે થોડોક એવો આપણે વિચાર પણ કરવો પડશે, બનશે. બરાબર? ઓકે, ચાલો આગળ જઈએ આપણે. તો પ્રતિક્રિયાઓ કેવી હોઈ શકે? જો કોઈ ક્રિયા સામે કોઈ પ્રતિક્રિયા હોય, એક્શન એન્ડ રિએક્શન, આવું ન્યૂટન કહીને ગુજરી ગયા. ક્રિયા સામે પ્રતિક્રિયા હોય, કોઈ પણ ક્રિયા તમે કરો તો એની સામે પ્રતિક્રિયા હોય. ઉદાહરણ તરીકે શાંત પાણી છે, તળાવનું પાણી એકદમ શાંત છે. આપણે એને અશાંત કરવું હોય તો આપણે શું કરશું? એક પથ્થર ગોતશું મોટો એવો અને ઘા કરશું પાણીમાં, એટલે એમાં શું થાય? વમળો ઉત્પન્ન થાય, રિંગ્સ બને. આવી રીતે જોયું હોય તો ઘણી વખત. તો તમે પથ્થર નાખો છો એ ક્રિયા છે, એમાં વમળ ઉત્પન્ન થાય છે એ પ્રતિક્રિયા છે. બરાબર? એટલે કોઈ પણ પર્યાવરણીય ક્રિયા સામે સજીવ પોતે પ્રતિક્રિયા દર્શાવે છે. આ એક વાત સમજી લઈશું આપણે. પર્યાવરણીય ક્રિયાઓની સામે સજીવ પોતે પ્રતિક્રિયા દર્શાવે છે. હવે પ્રતિક્રિયાઓ કેવી હોય એટલે સજીવ કેવી કેવી ક્રિયાઓ દર્શાવે? તો પ્રતિક્રિયાઓ મોટા ભાગે ભૌતિક એટલે કે ફિઝિકલ, રાસાયણિક એટલે કે કેમિકલ, જૈવિક એટલે કે બાયોલોજિકલ હોય છે. હવે ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણમાં જ મજા છે. બરાબર? ભૌતિક પ્રક્રિયાની વાત કરીએ આપણે. જનરલી તમે ફાફડા થોર નામ સાંભળેલું હશે, અમુકે જોયા હશે, અને ફાફડા થોર ન જોયા હોય તો બાવળ તો જોયો જ હશે. સુરેન્દ્રનગરની લાક્ષણિકતા બાવળ છે. બરાબર? તમે ગમે ત્યાંથી સુરેન્દ્રનગરમાં કોઈ પણ ગેટેથી એન્ટર થાવ ને, તમને પહેલાં દર્શન બાવળના થાય. ટૂંકમાં સુરેન્દ્રનગરનું પ્રાદેશિક વૃક્ષ બાવળ છે. બરાબર? બાવળ જે છે એમાં તમને કાંટા જોવા મળે, કાંટા વાગે. બરાબર? તો એ શું દેખાડે છે? તો એના ભૌતિક પ્રતિક્રિયા દર્શાવે છે. બાવળ જનરલી રણ પ્રદેશવાળા વિસ્તારો હોય, જ્યાં પાણીની અછત હોય, ત્યાં જોવા મળે. એટલે બાવળની અંદરના કાંટા એ ભૌતિક પ્રતિક્રિયા છે કે જેના કારણે પાણીનું બાષ્પીભવન ઓછું થશે. રાસાયણિક પ્રક્રિયા, ધતુરો. આના સિવાય બીજા નંબર ઉપર આંકડો. આંકડાને ક્યારેય તોડીને જોયેલું છે? તોડીને જુઓ ને આંકડો એટલે એમાંથી શું થાય? ઓલું સફેદ રંગનું પ્રવાહી નીકળે, જેને લેટેક્સ કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં શીર કહેવાય. એ શીર શું છે? તો આંકડો પણ એ જ પ્રકારની વનસ્પતિઓમાં આવે. સ્થળજ વનસ્પતિ જમીન ઉપર તમને જોવા મળે ને પાણીની ઉણપ ધરાવે. તો એ પોતાના નકામા ઘટકોને આવી રીતે બહાર કાઢે છે. પર્યાવરણમાંથી જે કચરો મળેલો હોય, આંકડો કંઈ આપણે ઘરમાં તો ઉગાડીને કુંડામાં સરસ મજાનું ખાતર નાખીને તો શું ઉકેળામાં જ ઉગતો હોય. બરાબર? તો એ રાસાયણિક પ્રક્રિયા છે. જૈવિક પ્રક્રિયા, તેમાં શું થાય? બાયોલોજિકલ પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ,
કે તમે અત્યારે આવી રીતે રોડ ઉપર જાઓ છો, સડનલી ખરાબ વાસ તમારા સ્મેલમાં આવે છે, તમને સ્મેલ આવે ખરાબ વાસની, બહુ જ ખરાબ વાસ, એમ તમને ગમતી જ નથી એવી વાસ આવે છે. તો એના કારણે શું થાય, ઘણી વખત આપણે એવું આ સાંભળેલું હોય કે ભાઈ માથું ચડી જાય, અથવા તો તમે આમ મેગા સિટી બાજુ જાઓ ઘણી વખત, તો અહીંયા શું એવી રિફાઇનરીઓ હોય, તો એવી રિફાઇનરી અંકલેશ્વર બાજુ જાઓ તમે તો આવી રીતે રિફાઇનરીઓ હોય. રિફાઇનરીમાં શું થાય, ધુમાડા નીકળતા હોય, તો ધુમાડા આંખમાં જાય તો ઘણીવાર આંખમાં બળતરા થાય. તો એ બળતરા શું છે, તો એ એક જૈવિક પ્રોસેસ છે, જે ક્રિયા થઈ છે એની સામે પ્રતિક્રિયા આપી છે, બરાબર. તો દરેક સજીવ આવી ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્વરૂપની પ્રતિક્રિયાઓ જે છે ને એ દર્શાવવાનું કામ કરતા હોય છે. બીજું કે આ બધી અનુભૂતિ એટલે કે પર્યાવરણીય ક્રિયાઓની અનુભૂતિ આપણને કેવી રીતે થાય છે, એટલે કે સજીવોને, તો પર્યાવરણીય ક્રિયાઓની અનુભૂતિ સજીવોને તેઓના સંવેદી અંગોથી થાય છે. સંવેદી અંગો ઘણી વખત એને બીજા શબ્દોમાં સંવેદાંગો કહેવાય, એટલે સંવેદના ધરાવતા અંગો એમ. આ જે છે ને એ સંવેદનાઓ મગજ સુધી પહોંચાડે. એનું એક ઉદાહરણ ચામડી, આપણી ત્વચા. તડકામાં તમે ઊભા રહ્યો તરત તમને બળતરા થશે, કેમ? એક સંવેદાંગ છે. તમને ટાંકણી વાગે આમાં તરત તમે હાથ લઈ લો કે ના ટાંકણી વાગી ગઈ, કેમ? સંવેદાંગ છે. સંવેદના મગજ સુધી પહોંચાડે છે. સંવેદના એક ક્રિયા છે જેની સામે પ્રતિક્રિયા આવે. ફોર એક્ઝામ્પલ કે તમને મનપસંદ હોય એવી કોઈ પણ ચીજ વસ્તુ જે છે એને વિચારો, મોઢામાં પાણી આવશે, કેમ? એક સંવેદના છે. એવી કોઈ સ્મેલ કે જે તમને ગમે છે, મન પ્રફુલ્લિત થઈ જાય, આપણને બહુ મજા આવે એવી સુગંધ, બરાબર. તો આ બધું શું છે, એક સંવેદનાઓ છે જે સંવેદના મગજ સુધી પહોંચે છે, બરાબર. અને એની સામે ક્રિયા, સામે પ્રતિક્રિયા આપણું શરીર દર્શાવે છે, જે સજીવની લાક્ષણિકતા છે. ચાલો, તો વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરીએ તો પ્રકાશ, પાણી, તાપમાન, પ્રદૂષકો અને બાહ્ય પરિબળો સામે પ્રક્રિયાઓ આપે છે. અહીંયા લખીએ, ચાલો. વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એ ખાસ કરીને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, આવા બાહ્ય ઘટકો એટલે કે વાતાવરણીય ઘટકો જે છે એવા ઘટકો દ્વારા પ્રતિક્રિયાઓ આપવાનું કામ કરે છે. આ બધાને કહેવામાં આવે બાહ્ય ઘટકો. શું નામ આપશું આ બધાને આપણે? બાહ્ય ઘટકો અથવા તો વાતાવરણીય ઘટકો. વાતાવરણમાં હોય પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો. પ્રદૂષકો એટલે પ્રદૂષણ ફેલાવનારા ઘટકો એમ. હમણાં આપણે વાત કરી ને પેલી રિફાઇનરીની, પ્રદૂષણ ફેલાવનાર ઘટકો. જો પ્રકાશ વધુ માત્રામાં હોય અથવા ઓછી માત્રામાં હોય તો એની અસર થતી હોય છે. વનસ્પતિઓને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર પડે, જે મોટાભાગે સૂર્યપ્રકાશ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે, બરાબર. પાણી તો એ આપણી જરૂરી છે. દિવસ દરમિયાન આપણે પણ ઘણી બધી માત્રામાં પાણી પીવીએ છીએ. સાથે સાથે વનસ્પતિઓને પણ જો આપણે પાણી ન આપીએ તો શું થાય, એ મૃત્યુ પામે છે, બરાબર. ઘણી વખત તમે એવું જોયું હોય કે તમારા ઘર આંગણે ઉગાડેલા છોડવાઓને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે પાણી ન મળેલું હોય તો એ છોડવાઓ જે છે એ આગળ વૃદ્ધિ નથી કરી શકતા, બળી જાય છે, બરાબર. હા, એટલે સંબંધ જે છે આપણે છોડવા એક જીવંત સજીવ જ છે, સંબંધ કહેવાય આપણો. આપણે કેમ 3 વખત ખાતા હોય દિવસમાં, તો એને 1-2 વખત પાણી તો આપવું પડે ને. પાણી આપશો તો સંબંધ રહેશે, બરાબર. ચાલો, તાપમાન યોગ્ય હોવું જોઈએ. વધુ તાપમાન થાય તો પણ સજીવને પ્રોબ્લેમ પડતી હોય છે. ઘણી વખત અમુક વનસ્પતિઓ વધુ પડતા તડકામાં રહે તો શું થાય, એના પાંદડા કરમાઈ જાય, વનસ્પતિ કરમાઈ જાય, આવો શબ્દ સાંભળેલો છે તમે. પ્રદૂષકો, પ્રદૂષણ ફેલાવનાર ઘટકો.
મોટા સિટીની અંદર શું થાય કે વાહનો વધુ માત્રામાં હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડના ઘટકો જે છે વાતાવરણમાં જાય તો એ પ્રદૂષકોના કારણે પણ ઘણી વનસ્પતિઓ બળી જતી હોય છે. તમે ખાસ કરીને અમદાવાદ જેવા કે ગાંધીનગર જેવા મેગા સિટીમાં જાઓ તો 2 રોડની વચ્ચે, 2 રોડ જતા હોય ને, એક આ સાઈડ જતો હોય, બીજી આ સાઈડ આવતો હોય, તો વચ્ચેની બાજુ વૃક્ષો આવે. જોયું હશે બધાએ, મોસ્ટ ઓફલી જોયું હશે. આપણા સુરેન્દ્રનગરમાં ક્યાંક તમને જોવા મળશે તો કે મેગા સિટી બનવા જઈ રહ્યું છે આપણું ગામ. તો એનું કારણ શું છે કે આવા પ્રદૂષકો જે વાયુઓ છે એને શોષી લે વૃક્ષો, જેના કારણે પ્રદૂષણ જે છે એ ઓછું થાય અને લોકોને વધારે તકલીફ ન પડે. બાકી અહીંયા 100 પીસ માટે નથી ઉગાડતા કે જુઓ ભાઈ આને કરેણ કહેવાય. તો આ બધા જે બાહ્ય ઘટકો છે કે જેને આપણે બીજા શબ્દોમાં વાતાવરણીય ઘટકો કહીએ છીએ, એની સામે પ્રતિક્રિયાઓ આપે છે. ચાલો, આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રી સજીવો એટલે જેને કહેવામાં આવે છે પ્રોકેરિયોટિક લિવિંગ ઓર્ગેનિઝમ્સ. અને બીજા નંબર ઉપર આવશે સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે યુકેરિયોટિક લિવિંગ ઓર્ગેનિઝમ્સ. બરાબર. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવ બે શબ્દ તમારા માટે નવા છે. અંગ્રેજી શબ્દ એટલા માટે લખ્યા છે કારણ કે મને આવડે છે એવું નથી, પણ આ યાદ રાખજો, તમારે આગળના ધોરણમાં એટલે કે 12મામાં જ્યારે આવશો ત્યારે આવા શબ્દો જ યુઝ થશે. બરાબર. આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો આ બંને શું છે એની વાત કરીએ તો પૃથ્વી જે છે ને, આપણી પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડેલી છે. પૃથ્વી જે છે એ સૂર્યનો પહેલાં એક ભાગ હતો, હજારો લાખો વર્ષો પહેલાંની વાત છે, પણ ખબર નહીં બંને વચ્ચે બાજવાન થયું હશે અને પૃથ્વીને સૂર્ય છૂટા પડી ગયા. બરાબર. પૃથ્વી ધીમે ધીમે સૂર્યથી અલગ થઈ ગઈ. સૂર્યની સપાટીનું તાપમાન છે 6000 ડિગ્રી કેલ્વિન, અતિશય તાપમાન કહેવાય. બરાબર છે. પૃથ્વી ધીમે ધીમે સૂર્યથી જેમ ખસતી ગઈ ને એમ ઠંડી પડતી ગઈ અને એની ઉપર જીવ સૃષ્ટિ બની, એટલે આપણે બધા. બરાબર. તો જીવ સૃષ્ટિ જ્યારે પૃથ્વી ઉપર સર્જન થઈ એમાં શરૂઆતમાં જે કંઈ સજીવો પૃથ્વી ઉપર જન્મ્યા એટલે કે જન્મ લીધો જે સજીવોએ એ બધાને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવાય. અને ધીમે ધીમે આદિકોષ કેન્દ્રી સજીવોનો વિકાસ થતો ગયો અને ત્યારબાદ જે નવા સજીવોએ જન્મ લીધો એને સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય. બરાબર. આ બંને વિશે તમે ચેપ્ટર નંબર 8માં ડિટેલમાં ભણશો. બરાબર. એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું, પહેલાં આદિકોષ કેન્દ્રી સજીવો આવ્યા હતા અને પછી સુકોષ કેન્દ્રી સજીવો આવેલા હતા. પૃથ્વીનું નિર્માણ થયું એ સમયે સૌથી પહેલાં કોણ આવ્યા? આદિકોષ કેન્દ્રી સજીવો અને પછી આવ્યા સુકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રી સજીવમાં એક શબ્દ છે પ્રો, PRO. તો પ્રો જે છે એ પણ લેટિન શબ્દ છે. પ્રોનો મિનિંગ થાય ઓલ્ડ એટલે કે આદિ અથવા તો જૂનું. બાયોલોજી ખરેખર લેટિન સબ્જેક્ટ છે, આ તો આપણે અહીંયા ભણીએ છીએ. બરાબર. તો આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો આ બંને સજીવો પર્યાવરણના ઈશારા સામે પ્રતિચાર આપવાનું કામ કરે છે. એટલે કે જેવા પર્યાવરણમાં ફેરફાર થાય એની સામે આ સજીવો પણ શું કરે છે? ફેરફાર દર્શાવે છે. બરાબર. ચાલો, ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીમાં પણ પ્રજનન પર પ્રકાશ અવધિ અસર કરે છે. અહીં આપણે વાત કરેલી હતી પ્રકાશની. બરાબર. તો પ્રકાશની સાથે એક બીજી ક્રિયા સંકળાયેલી છે જેનું નામ છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિનો અર્થ એવો થાય, પ્રકાશ એટલે પ્રકાશ જે સામાન્ય છે, અવધિ એટલે સમયગાળો. આ એક શબ્દને પકડીએ આપણે. અવધિનો અર્થ શું થાય? સમયગાળો એટલે કે ટાઈમ પીરિયડ. કોઈ પણ વનસ્પતિ છે, બરાબર, એ વનસ્પતિને પુષ્પનું નિર્માણ કરવા માટે, આપણા ઘરની અંદર ઘણી બધી વનસ્પતિ એવી હોય કે જેમાં ફૂલ આવતા હોય, ગુલાબ છે, ચમેલી છે, મોગરો છે, ચંપો છે. બરાબર. હા, તો એવી બધી વનસ્પતિને
પુષ્પના નિર્માણ કરવા માટે ચોક્કસ સમય સુધી પ્રકાશ જોઈએ અને એને કહેવાય પ્રકાશ અવધિ. તો પ્રકાશ અવધિ જે છે એ જરૂરી પ્રકાશની માત્રા દર્શાવે છે. શું દર્શાવશે? જરૂરી પ્રકાશની માત્રા. તો પ્રકાશ અવધિ જે છે એ વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિ ક્યાં જરૂરી છે અને એવી જ રીતે પ્રાણીઓ માટે પ્રકાશ અવધિ ક્યાં જરૂરી છે એ બે જોઈએ. વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિ જે છે પુષ્પના નિર્માણ માટે, એટલે એને કહેવામાં આવે પુષ્પોદ્ભવ અથવા પુષ્પ સર્જન માટે ઉપયોગી છે. અને પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયાઓ માટે. અને આ જ કારણે અમુક વનસ્પતિના પુષ્પો અમુક ઋતુઓમાં જ આવે છે, બરાબર, બીજી એકેય ઋતુમાં આવે નહીં. બીજું કે અમુક પ્રાણીઓ અમુક ઋતુમાં જ પ્રજનન કરે છે. એનું કારણ પણ શું છે? પ્રકાશ. વાતાવરણમાં જેવો પ્રકાશ આવશે એના આધારે પ્રાણીઓ પોતાની આગળની ક્રિયા દર્શાવશે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઋતુકીય પ્રક્રિયાઓ જે છે એને પ્રકાશ અવધિ જે છે એ અસર કરશે. એક પોઈન્ટ લખી નાખીએ આપણે કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ઋતુકીય પ્રક્રિયાઓમાં પ્રકાશ અવધિ અસર કરે છે. બરાબર, ઋતુકીય પ્રોસેસ છે એની અંદર પ્રકાશ અવધિ અસર કરશે. ચાલો, દરેક સજીવ જે છે શરીરમાં રસાયણોનો પ્રવેશ પણ કરાવે છે. બરાબર, અમુક રસાયણોનો પ્રવેશ શરીરમાં થતો હોય છે. દરેક સજીવ અમુક માત્રામાં રસાયણોનો શરીરમાં પ્રવેશ કરાવે છે. આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકના ઘણા બધા ઘટકો છે, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, તો એ પણ આપણે લઈએ જ છીએ. તો એ બધું દાખલ થયું કહેવાય. બરાબર. બીજું કે પ્રવેશ કરાવવો કે ન કરાવવો, એટલે પ્રવેશ કરાવે તો છે પણ સાથે સાથે સજીવ શરીર જે છે એ આ રસાયણના પ્રવેશનું સંચાલન કરે છે. સજીવ શરીર આવા રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે કે ભાઈ રસાયણને દાખલ કરવો કે ન કરવું, દાખલ કરવું તો કેટલું કરવું, શરીરને કેટલી જરૂરિયાત છે, શરીરને કેટલી જરૂરિયાત નથી, એનું નિયમન આ કરે છે. બીજું કે આમ દરેક સજીવ જે છે એ પર્યાવરણથી જાગૃત હોય છે. આમ દરેક સજીવ પર્યાવરણથી જાગૃત હોય છે. લાક્ષણિકતા છે દરેક સજીવની પર્યાવરણથી જાગૃત રહેવાની. બીજું કે આમ સજીવ જે છે એ પર્યાવરણથી, સજીવમાં વાત કરીએ માનવ, એ સ્વયં જાગૃત અથવા તો સ્વયં સભાન હોય છે. પર્યાવરણ પ્રત્યે સ્વયં જાગૃત હોય એટલે આપમેળે જાગૃત હોય, એને જગાડવાની જરૂર ન પડે. એનો અર્થ એવો થાય કે પર્યાવરણ સાથે ઓલરેડી એ અનુકૂલનમાં છે અથવા પ્રતિક્રિયા આપે છે. પર્યાવરણ સામે સીધી પ્રતિક્રિયાઓ આપે. બરાબર. આ પ્રશ્ન આ બેમાંથી કોઈ પણ એક રીતે પૂછાઈ શકે કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ સમજાવો અથવા તો પર્યાવરણ પ્રત્યેની ઉત્તેજના જે છે સમજાવો. બરાબર. થોડાક એવા વર્ડ્સ જે છે એ અઘરા લાગશે પણ એક બે વાર વાંચશો ને એટલે બહુ સારું આવડી જશે. બરાબર. તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.